નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાતના પૂર્વ સાંસદ અડવાણીજીને ભારત રત્ન, ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણીને ભારત રત્ન ગાંધીનગરથી 6 વખત રહી ચૂક્યા છે સાંસદ। પીએમ મોદીએ ટ્વીટ કરી અને શુભકામના પાઠવી છે। ભારતના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન છે તેવું પીએમનું પણ કહેવું છે। તેમણે ટ્વીટમાં લખ્યું છે, અડવાણીજીનું યોગદાન અવિસ્મરણીય છે। તો ગુજરાતની ગાંધીનગર સંસદીય બેઠકના પૂર્વ સાંસદ, ભાજપના સિનિયર નેતા અને રામ મંદિરની લડતમાં તેઓએ સક્રિય ભૂમિકા પણ નિભાવી છે। તો આ અંગે જ આપણે વધુ વાતચીત પણ કરીશું અને આ સાથે જ જ્યારે સૌથી સર્વોચ્ચ આ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવશે ત્યારે બીજેપીમાં પણ કયા પ્રકારની ખુશી છે તે પણ આપણે જાણીશું। આપણી સાથે બીજેપીના સિનિયર નેતા, આપણી સાથે ગુજરાતના નેતા નીતિનભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। નીતિનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। પહેલી પ્રતિક્રિયા ભારત રત્ન એવોર્ડ જે એલ.કે. અડવાણીજીને મળવા જઈ રહ્યો છે તેને લઈને આપની શું રહેશે? જો આજે કરોડો દેશવાસીઓને, ભારતવાસીઓને ખૂબ આનંદ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એમની સરકાર દ્વારા દેશના અમારા નેતા, દેશના ખૂબ વરિષ્ઠ રાજકીય સિનિયર વિચારક, બુદ્ધિજીવી અને જેમણે અમારા ભારતીય જનતા પક્ષને જનસંઘથી માંડીને આજ સુધી માર્ગદર્શન આપ્યું છે, નેતૃત્વ કર્યું છે એવા માનનીય લાલકૃષ્ણ અડવાણીજીને માનનીય નરેન્દ્રભાઈની સરકાર દ્વારા જે દેશનો સર્વોચ્ચ ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે એ સમાચારથી આખા દેશના કરોડો નાગરિકોને ખૂબ આનંદ થયો છે અને બધા જ ચોક્કસ માની રહ્યા છે કે લાલકૃષ્ણ અડવાણીજી આના સૌથી મોટા હકદાર હતા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ નિર્ણય એ કરોડો લોકોને ખૂબ પસંદ આવ્યો છે। જી બિલકુલ, પરંતુ ગુજરાત તો સાક્ષી છે તેમના કામોનો નીતિનભાઈ, અને આ સાથે જ કારણ કે રામ મંદિર જે સૌથી મોટું આપણું એક કહેવાય કે એક આધ્યાત્મિક રીતે આપણે જોડાયેલા હતા, માનસિક રીતે પણ એ રામ મંદિર સાથે જોડાયેલા હતા, એ લડત પણ આપી છે, ગુજરાતમાંથી પણ એ લડત આપવામાં આવી છે અને સોમનાથ તેનું સાક્ષી પણ બન્યું હતું। લાલકૃષ્ણ અડવાણીજીની એ યાત્રા, એના સંસ્મરણો આપના કયા છે? આપ પણ તેમની સાથે ઘણી નજીકથી જોડાયેલા રહ્યા છો। આમાં આપની વાત ચોક્કસ સાચી છે કે જ્યારે રામ મંદિર બનાવવાનું આંદોલન પરાકાષ્ઠાએ પહોંચ્યું એ વખતે હું પણ ધારાસભ્ય હતો અને માનનીય લાલકૃષ્ણ અડવાણીજીની નેતૃત્વમાં નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન પ્રમાણે, એમના આયોજન પ્રમાણે આખા દેશમાં સોમનાથથી અયોધ્યાની જે અડવાણીજીની રથયાત્રા નીકળી એ દેશની જે મુખ્ય રથયાત્રાઓ છે, દેશના મુખ્ય સીમાચિહ્ન જે રાજકીય આંદોલનો છે એ પૈકીનું એક વિરાટ આંદોલન રામ જન્મભૂમિનું આ યાત્રાના કારણે આખા દેશમાં એનું વાતાવરણ ઊભું થયું હતું અને સોમનાથથી, આપણા ગુજરાતમાંથી ભગવાન સોમનાથના દર્શન કરી આશીર્વાદ લઈ હજારો કાર્યકરોની ઉપસ્થિતિમાં આ યાત્રા શરૂ થઈ અને ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ગઈ। એટલે ગુજરાત હંમેશા આઝાદીની લડત હોય કે રામ મંદિરના કામની શરૂઆતના આંદોલનના નિર્માણની વાત હોય, બધી જ જગ્યાએ ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને લાલકૃષ્ણ અડવાણીજીએ આ યાત્રા દ્વારા આખા દેશમાં જે જન આંદોલનની લહેર ઊભી કરી એટલે બધા જ માનતા થઈ ગયા, બધાએ સ્વીકાર્યું કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં જ ભગવાન રામનું મંદિર બનવું જોઈએ અને એ આંદોલન એટલો બધો વેગ પકડ્યું કે તબક્કાવાર એનો સતત વિકાસ થતો રહ્યો, ખૂબ વધતું રહ્યું, વ્યાપ વધતો રહ્યો અને ભારતીય જનતા પક્ષ, અમારો સંઘ પરિવાર અને કરોડો રામ ભક્તો અને હિન્દુઓના સમર્થનથી નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈની નેતૃત્વવાળી સરકાર દ્વારા માન્ય અડવાણીજીનું જે સ્વપ્ન હતું, કરોડો હિન્દુઓનું જે સ્વપ્ન હતું, એ રામલલ્લાના મંદિરનું નિર્માણ કામ પૂર્ણ થયું અને ભગવાન રામલલ્લા ત્યાં આગળ બિરાજમાન થયા। આ બધું જ અમારી નજર સામે છે
અને અમને આનંદ છે કે એનો પાયો નાખનાર, એને મજબૂતાઈ આપનાર, એને વેગ આપનાર એવા અડવાણીજીને માન્ય નરેન્દ્રભાઈએ ભારત રત્ન એવોર્ડ આપી અને સન્માનિત કર્યા છે. એટલે એમના બધા જ કામને આજે સન્માન મળ્યું છે. જી, આનાથી એવું કહી શકાય કે રામલલ્લાના આશીર્વાદ LK અડવાણીજીને મળ્યા છે, કારણ કે એક તરફ જેમણે રથયાત્રા કાઢી હતી ગુજરાતથી રામલલ્લાની, અને હવે જ્યારે રામ મંદિર પણ બન્યું છે, રામલલ્લા બિરાજિત થઈ ગયા છે, ત્યારે એ વ્યક્તિને રામલલ્લાએ આશીર્વાદ આપ્યા છે એવું કહી શકાય. નીતિનભાઈ, ચોક્કસ. આમ તો ભગવાનના આશીર્વાદ કરોડો ભારતવાસીઓનો છે, આખી દુનિયા ઉપર છે. ભગવાન રામના જે આશીર્વાદથી જ ભારત દેશ અત્યારે પ્રગતિ, વિકાસ કરી રહ્યો છે, સલામતી પૂર્વક આગળ વધી રહ્યો છે. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને પણ જે શક્તિ પ્રાપ્ત થાય છે એ આવા ધાર્મિક પ્રસંગોથી અને આવા વિરાટ કામોથી જ એમને શક્તિ પ્રાપ્ત થાય છે. એવું નરેન્દ્રભાઈ પોતે પણ કહે છે કે રામ ભગવાન અને વિકાસ, રામ ભગવાન અને દેશ એ બધું એક જ છે. એ બધું જે પાયાનો જેને ચણતર કર્યું, એ ચણતર કરનાર એવા અડવાણીજીને આજે નરેન્દ્રભાઈને જે હાથે જે જાહેરાત કરવામાં આવી છે એ એમને એક યાદગીરી રૂપ કહી શકાય એવું આપણે ચોક્કસ કહી શકીએ. જી, કારણ કે LK અડવાણીજી ગુજરાતનો પ્રેમ મળ્યો છે, તેમને ગાંધીનગરનો પ્રેમ મળ્યો છે. 6 વખત સાંસદ અહીંથી રહી ચૂક્યા હોય, જ્યારે ગાંધીનગરથી તેમને તેમની જનતાનો અહીંનો પ્રેમ મળ્યો હોય. આપ તો પોલિટિકલ રીતે પણ તેમની સાથે જોડાયેલા રહ્યો છો, વ્યક્તિગત રીતે તેમની સાથે જોડાયેલા રહ્યો છો. વ્યૂહરચના ઘડવાની વાત હોય, કારણ કે ચૂંટણીમાં એ પણ જરૂરી હોય છે, તો આપના એ પ્રસંગો તેમની સાથે જોડાયેલા, કઈ રીતે વાતચીત, અથવા તો જ્યારે ચૂંટણી લડવાની હોય તો કઈ તૈયારીઓ એ કરતા હતા આપની સાથે રહીને? માન્ય લાલકૃષ્ણ અડવાણીજી, માન્ય અટલ બિહારી વાજપેયીજી, આ બધું અમારું વરિષ્ઠ નેતૃત્વ જનસંઘથી માંડીને ભાજપ સુધીની જે યાત્રા છે એના વિકાસ માટે ખૂબ સહભાગી એમનું યોગદાન રહ્યું છે. અડવાણીજી વિશે કહું તો એમની રાજકીય કારકિર્દીની શરૂઆત આપણા કચ્છથી થયેલી અને પાકિસ્તાનથી વિસ્થાપિત થઈ અને જ્યારે એમનો પરિવાર આઝાદી મળી એ વખતે ભારતમાં આવ્યો ત્યારે એમની શરૂઆતના થોડા સમય તેઓ ગાંધીધામમાં કચ્છમાં રહેલા અને ત્યાંથી પછી એમણે જે શરૂઆત કરી અને દેશના વરિષ્ઠ નેતા પદે પહોંચ્યા ત્યાં સુધીની એમની યાત્રા ખૂબ સંઘર્ષમય, ખૂબ જ લડતવાળી અને ખૂબ જ આયોજ્યબદ્ધ રીતે, દીર્ઘદ્રષ્ટિભરી રીતે કામ કરનાર તરીકેની રહી છે. તેઓ ખૂબ જ વિદ્વાન છે અને ખૂબ જ અભ્યાસુ અને ઐતિહાસિક બાબતોના દેશના ખૂબ જાણકાર છે. આખી દુનિયાના રાજકારણના તેઓ જાણકાર છે અને એ ખૂબ ધીર ગંભીર રીતે હંમેશા વિચારી અને તેઓ કામ કરે છે અને કરાવે છે. અને મને આનંદ છે કે આપણા ગુજરાતના સંસદ સભ્ય તરીકે, ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે એમણે જે કામ કર્યું એમાં અનેક વખતે અમે પણ એમની સાથે યોજનાઓમાં, રાજકીય કાર્યક્રમોમાં, સંમેલનોમાં, સભાઓમાં, બધી જગ્યાએ અમે પણ એમની સાથે રહેતા હતા. અમારા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ અમે વિધાનસભાની ચૂંટણી લડતા હોઈએ એ વખતે પણ તેઓ અમારા પ્રચાર માટે આવે અને અમને ખૂબ લોકોની લોકપ્રિયતા પ્રાપ્ત થાય એ રીતનું લોકોને માર્ગદર્શન આપે. એટલે એમણે અમારા જેવા લાખો કાર્યકરોને માર્ગદર્શન આપી અને જે રીતે અમને ઘડ્યા છે, અમારું માર્ગદર્શન કર્યું છે, એ આજે આખા ભારતમાં જે ભારતીય જનતા પક્ષનો વ્યાપ વધ્યો છે એમાં અટલજી અને અડવાણીની જોડીનો ખૂબ મોટો હિસ્સો છે. જી, અને નીતિનભાઈ જુઓ ને કે જન્મ કરાંચીમાં થયો અને રત્ન ભારતમાં મળી રહ્યો છે. આ પણ કારણ કે તન મનથી તો તેઓ ભારતીય જ હતા પહેલેથી જ. ચુસ્ત રાષ્ટ્રવાદી હતા. અડવાણીજીની દરેક વાતમાં ભારત માતાની સમૃદ્ધિ, ભારત માતાની સુરક્ષા, ભારત દેશની એકતા અને અખંડિતતા એ હંમેશા રહેલી. તેઓ માનવ સમાજની સેવા કરવા માટે પણ અગ્રેસર છે અને જ્યારે જ્યારે પણ એમને સરકારમાં તક મળી કે પક્ષના સંગઠનમાં વિશિષ્ટ કામગીરી મળી ત્યારે આ બધું જ કામ એમણે હંમેશા પ્રાયોરિટી આપીને કર્યું છે. મને યાદ છે કે અટલજી બિહારી વાજપેયીજીની સરકાર વખતે
જ્યારે તેઓ ગુજરાતના પ્રતિનિધિ હતા, ગાંધીનગરના સંસદ સભ્ય હતા, ત્યારે ગુજરાતના અનેક પ્રશ્નોમાં કેન્દ્રમાં આપણને મદદરૂપ થાય એ રીતે એમણે સેવા આપેલી છે. અને મારે તો એમની સાથે ભારત સરકારની મિટિંગો હોય કે ગુજરાતની અમારી સ્થાનિક મિટિંગો હોય કે રાજકીય કાર્યક્રમોમાં અનેક વખત મળવાનું થયું છે. અને મારા દીકરાના લગ્નમાં પણ તેઓ પધાર્યા હતા. એટલો અમારો પારિવારિક નાતો, એમના પરિવાર સાથે પણ મારે ખૂબ સ્નેહભર્યો નાતો છે. અને ગુજરાતના નહીં, દેશના લાખો કાર્યકરોને અડવાણીજીનું જે માર્ગદર્શન હતું, એમનું જે અમને પ્રેમ ને હૂંફ છે, એ હૂંફથી જ અમે આ બધા આગળ વધ્યા છીએ. અને હું ચોક્કસ કહીશ કે માનનીય નરેન્દ્રભાઈ મોદીજી પણ અડવાણીજીની સાથે રહી અને અયોધ્યાની જે સોમનાથથી અયોધ્યાની રથયાત્રા નીકળી એનું ઝીણવટભર્યું આયોજન કર્યું અને સફળતા અપાવી. એટલે અડવાણીજીનું નામ, એમનું નેતૃત્વ અને નરેન્દ્રભાઈની કુશળ સંગઠન શક્તિ અને આયોજન એ બધું ભેગું થઈ અને આજે દેશ આ પરિણામ રામ મંદિર સફળતાપૂર્વક બનાવવાનું આપણે હાંસલ કરી શક્યા છીએ. એ બધો આ પરિણામ છે, એનો આપણને આનંદ છે. ના ના, બિલકુલ બિલકુલ. કારણ કે આપ જેવા ગુજરાતના જે નેતા હોય, નરેન્દ્ર મોદી એક સારથી તરીકે તેઓ એ રથયાત્રામાં પણ જોડાયા હતા, આયોજન પણ કર્યું હતું. ગુજરાતના એવા કયા વિસ્તારો છે અથવા તો ગાંધીનગરની જનતાને એવો કયો પ્રેમ અડવાણીજીએ સાંસદ જ્યારે હતા એ સમયે આપ્યો હતો જે આજે કદાચ ગાંધીનગરની જનતાએ થેન્ક્સ એના માટે પણ કહેવા માટે ઈચ્છતી હશે? અડવાણીજીનું કામ એ રાષ્ટ્રવ્યાપી કામ હતું. આખા જનસંઘથી માંડીને ભારતીય જનતા પક્ષના સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવું, વધુને વધુ લોક ઉપયોગી બનાવવું, નવા અનેક કાર્યકરોને માર્ગદર્શન આપવું. અને ભારત સરકારમાં જ્યારે હતા ત્યારે ભારત સરકારની કામગીરી દ્વારા પણ આખા દેશને ફાયદો થાય, સાથે સાથે ગુજરાતને પણ. મેં અગાઉ કહ્યું એમ, જ્યારે અમારે જરૂર પડે સરકારમાં ગુજરાતના હિત માટે, ગુજરાતની યોજનાઓની મંજૂરી માટે, ત્યારે હંમેશા તેઓ આપણને મદદરૂપ થતા રહેલા. એટલે કોઈ નાના કામથી એમને જોઈએ તો યોગ્ય નથી, પણ વિરાટ કામો અને મોટા કામોમાં એમનો આપણને ખૂબ સહયોગ હતો. એમને ગાંધીનગરની પ્રજા સાથે અનન્ય નાતો હતો. પક્ષના કાર્યક્રમો દરમિયાન તેઓ કાર્યકરોને ચોક્કસ મળતા રહેતા હતા અને કાર્યકરોને પણ પ્રેમ અને આશીર્વાદ એમના સતત મળ્યા છે. એટલે તો ગાંધીનગર જેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર ધરાવતી લોકસભા સીટમાં સતત લાખો મતથી તેઓ વિજેતા થતા રહેતા હતા. એ પ્રજાનો પ્રેમ અને કાર્યકરોનો પ્રેમ એમના ઉપરનો દર્શાવો છે. અને એમનું પણ ગુજરાત ઉપર ઘણું હેત હતું, પ્રેમ હતો. અને તેઓ પણ પોતાના જાતને એક ગુજરાતી તરીકે જ હંમેશા આગળ રાખતા હતા. જી જી, ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આપના જે વિચારો છે, આપના જે અનુભવો છે તે આપે શેર કર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. એને એક જીવનની ક્ષણ અને એના શરીરને એમણે આ દેશ માટે, આ દેશના લોકો માટે સમર્પિત કરીને ઘસી નાખ્યું છે. ત્યારે એમના માટે ભારત રત્ન એવોર્ડ એ જરૂર એમને મળવાપાત્ર છે. એના એ અધિકારી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનું જીવન પણ ધન્ય કર્યું, પણ એમની કદર કરી છે. કંઈક સમસ્યાઓ બનતી, અટલજી અડવાણીજી દોડી જતા અને દેશ માટે તેઓ કામ કરતા. લોકશાહી બચાવવા માટે પણ કટોકટીમાં એ 18 મહિના એને કારાવાસ ભોગવો. બેંગ્લોરથી એમની ધરપકડ થઈ હતી અને લોકશાહી માટે તો લડ્યા. અને ત્યાર પછી જે જનતા પાર્ટી બની, મોરારજીભાઈની જનતા સરકાર બની, એમાં પણ અડવાણીજી અને અટલજીનો બહુ મોટો ફાળો હતો. અને ત્યાર પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી 1980માં બની, એમાં પણ અડવાણીજી અને અટલજીનો ખૂબ મોટો રોલ રહ્યો. એમને જે રામ રથયાત્રા, રામશિલા પૂજન અને અયોધ્યામાં રામ મંદિર, સોગંદ રામ કે ખાતે એ મંદિર વહીં બનાએંગે, આ વાત લઈને તેઓ દેશ આખામાં પરિભ્રમણ કર્યું. અને ભારતીય જનતા પાર્ટી આજે દુનિયાની વિશ્વની સૌથી મોટી પાર્ટી બની.
એમાં પણ અડવાણીજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. हमें बहुत खुशी है और हम सबको खुशी है कि आडवाणी जी जो सांस्कृतिक राष्ट्रवाद के एक बहुत बड़े योद्धा हैं और जिन्होंने कि तमाम संकट के समय, कंटक के समय, तमाम समस्याओं के समय और तमाम परेशानियों को झेलते हुए और देश में सांस्कृतिक राष्ट्रवाद का ध्वज फहराया और देश को और राष्ट्रवाद से जोड़ा. मेरा सौभाग्य है कि राष्ट्रीय अध्यक्ष के नाते मुझे काम करने का यूथ विंग में जनरल सेक्रेटरी के रूप में, उसके अलावा जो है वो जब वो डिप्टी प्राइम मिनिस्टर थे तो उस समय भी सूचना प्रसारण मंत्रालय में उनके साथ काम करने का मौका मिला. वो जो शख्सियत है आडवाणी जी की, वो शख्सियत पूरे देश के लिए सबक और संदेश रही है और वो ख़ासतौर से उन लोगों के लिए जो इस वक्त आज भी जो है वो सामंती सियासत के सूत्रधार बने हुए हैं. भारत रत्न अडवाणी जी ने मळवो, अटलजी અને અડવાણીજી એ આ દેશની બિન કોંગ્રેસવાદની જે રાજનીતિ છે એના મુખ્ય સૂત્રધાર રહ્યા. અનેક કાર્યકર્તાઓના નિર્માણની અંદર અનેક કાર્યકર્તાઓને મોટિવેટ કરી અને આ દેશની અંદર જે ભારતને આગળ વધારવા માટે એમણે પોતાના સમગ્ર જીવનને લગાવી દીધું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બધું જોયું છે, જાણ્યું. કેસીસી મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે 1140 કરોડની જોગવાઈ. તો અમદાવાદ રિવરફ્રન્ટનો ગાંધીનગર સુધી વિસ્તાર કરવામાં આવશે તથા ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સિટી સુધી વિકાસ કરી કુલ લંબાઈ 38.2 કિલોમીટર થશે, જેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટ તરીકે થશે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્સ હબ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે, જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની સપના શહેર તરીકેની આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને વોક ટુ વર્ક, લીવ વર્ક પ્લે કમ્યુનિટીની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યમાં 4.5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ, રિક્રિએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પરથી પસાર થતા હોય ત્યારે સાચવીને વાહન ચલાવજો. અહીં વાહનોની સ્પીડ ઘટાડવા માટે મનપા અને ઔડાએ સ્પીડ બ્રેકર તો બનાવ્યા છે, પરંતુ આ સ્પીડ બ્રેકર બનાવતી વખતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. અહીં જીવલેણ સ્પીડ બ્રેકર બનાવ્યા છે. એસપી રિંગ રોડ પર પૂરપાટ આવતા વાહનોની બ્રેક લાગે અને વાહન અકસ્માત ઘટે તે માટે સ્પીડ બ્રેકર તો બનાવ્યા છે, પરંતુ આ સ્પીડ બ્રેકરથી અકસ્માત ઘટવાને બદલે વધે છે. એટલા મોટા સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે લોકોના હાડકાં ભાંગી રહ્યા છે. કાર કે વાહનો રીતસરના 3 થી 4 ફૂટ ઉછળે છે. અમુક કાર તો નીચે અડી જાય છે. સ્પીડ બ્રેકર પાસે પટ્ટા ન માર્યા હોવાથી અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ બમ્પ કોઈના જીવ લે તે પહેલા તેને રિપેર કરવામાં આવે તે જરૂરી છે. ઉમેદવારોના હોબાળા, હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શનથી રાજકોટની પીજીવીસીએલ કચેરી ફરી ગૂંજી ઉઠી. हम हमारा हक मांगते हैं, नहीं किसी से भीख मांगते हैं. આ નારાથી ગૂંજી ઉઠ્યું રાજકોટનું આકાશ. ફરી એકવાર રાજકોટ પીજીવીસીએલ કચેરીને ઉમેદવારોએ ઘેરી. ફરી આખી રાત કચેરી બહાર બેસીને કર્યો ઉગ્ર વિરોધ, કેમ કે રાજકોટ પીજીવીસીએલ કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 6000 થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા આજે 150 થી વધુ પરીક્ષાર્થી પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરીક્ષાર્થીઓએ મુખ્ય ઇજનેરને રજૂઆત કરી કે આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ 8 ડિવિઝનમાં 361 જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી કેમ થતી નથી. પરીક્ષાર્થીનો દાવો છે કે પીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી 2023માં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી. વર્ગ 4ની આ ભરતીમાં જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરાયો છે. સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને એટીએસ આજે કોર્ટમાં રજૂ કરાયો. તો જૂનાગઢની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાઈ છે અને કેસમાં ભોગ બનનાર કાર્તિક ભંડેરીનું નિવેદન લેવાયું છે. કાર્તિક ભંડેરીનું નિવેદન લઈ પુરાવા ભેગા કરાયા છે. તોડકાંડનો માસ્ટર માઇન્ડ છે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ. બેંક ખાતા અનફ્રીઝ કરી તોડ કરવાનો આરોપ છે. તરલ ભટ્ટની ગાડીના લોકેશનના આધારે અમદાવાદથી જ એટીએસે તેને પકડ્યો હતો. ગુનો નોંધાયા બાદ તરલ ઇન્દોર અને શ્રીનાથજી ભાગી ગયો હતો. ઇન્દોર 2 દિવસ, શ્રીનાથજી 1 દિવસ રોકાયો.
આ કેસમાં સંકળાયેલા સસ્પેન્ડેડ પીઆઈ AM ગોહિલ, સસ્પેન્ડેડ ASI જાની હજુ પણ ગિરફથી દૂર છે. તરલ ભટ્ટે બેંક ખાતાઓની વિગત કઈ જગ્યાએથી મેળવી હતી, કોના થકી મેળવી હતી, તરલ ભટ્ટને બેંક ખાતાઓની માહિતી આપનાર કોણ, તે સહિતની બાબતો અંગે કરવામાં આવશે પૂછપરછ. તરલ ભટ્ટ સાથે અન્ય કેટલા પોલીસ અધિકારીઓ ગુનાહિત કૃત્યમાં સામેલ છે તે અંગે સહિતની બાબતોની પણ પૂછપરછ થશે. તો ભટ્ટ સાયબર એક્સપર્ટ હોવાના કારણે ડિજિટલ પુરાવા એકત્રિત કરાશે અને કેટલા બેંક ખાતા ધારકોના ખાતા ફ્રીઝ કરી તોડ કરવામાં આવ્યો છે તે સહિતની વિગતો પણ મેળવવામાં આવશે.